નમસ્તે પ્રિય મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નીતિ શતકમની આ શૃંખલામાં આજે આપણે એક ધ્યેયની વાત કરવી છે, એક મોટિવની વાત કરવી છે કે દરેક મનુષ્યના જીવનમાં કંઈક ધ્યેય હોવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ. અંગ્રેજીમાં કહીએ તો મોટિવ હોવું જોઈએ કે એ કોઈ પણ એક ક્ષેત્રમાં એ પારંગત બને. અને એ જ વાત આપણી સમક્ષ ભર્તૃહરિ જે છે એ આપની સ્ક્રીન જે દેખાય છે એમના પર ના શ્લોક પરથી કહે છે. તો સૌ પ્રથમ ચાલો આપણે એ શ્લોકનું અધ્યયન કરીએ. येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं गुणो न धर्म ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति. પ્રસ્તુત શ્લોકના માધ્યમથી ભગવાન ભર્તૃહરિ આપણને કહે છે કે એશામ જનાનામ કે જે મનુષ્ય પાસે નથી તો વિદ્યા એટલે કે જ્ઞાન નથી, એ કોઈ પણ એક વિષયમાં પારંગત નથી, સાક્ષર નથી, અથવા તો વિદ્યા ન હોય તો ચાલે, પરંતુ જે તે ક્ષેત્રમાં પરિશ્રમ કરીને એ પોતાનું નામ કેળવે. જેવી રીતે ધીરુભાઈ અંબાણીની કથા છે કે એમણે શિક્ષણ ઓછું હતું પરંતુ સતત પોતાના વ્યાપારના ક્ષેત્રમાં પરિશ્રમ કર્યો, તપ કર્યો અને અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટી જે છે એ બનાવી. એવી જ રીતે ક્રિકેટના ક્ષેત્રમાં સચિન તેંડુલકર વગેરે ઉદાહરણો જે છે એ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો જો કદાચ વિદ્યા ન હોય, નોલેજ ન હોય તો ચાલી શકે, પરંતુ તો તમારું અન્ય ક્ષેત્રમાં, પોતાના ક્ષેત્રમાં, પોતાના રુચિના ક્ષેત્રમાં ખૂબ જ સારું એવું તપ હોવું જોઈએ, પરિશ્રમ હોવો જોઈએ. અને જો ઈશ્વરની કૃપાથી ઈશ્વરે તમને સંપત્તિ આપી છે તો તમે એક સારા એવા ભામાશા પણ થઈ શકો છો, એટલે કે દાનવીર પણ થઈ શકો છો, એક સારા કર્ણ પણ થઈ શકો છો. તો કાં તો આપણી પાસે વિદ્યા હોવી જોઈએ, કાં તો આપણી પાસે તપ હોવું જોઈએ, કાં દાન કરવાનું સામર્થ્ય હોવું જોઈએ, અથવા તો જ્ઞાન હોવું જોઈએ, બ્રહ્મ સાક્ષાત્કાર હોવું જોઈએ, અથવા તો વિદ્યા હોવી જોઈએ, જ્ઞાનની વાતો હોવી જોઈએ. અને કદાચ એ પણ ન હોય તો શીલ, આપણું ચારિત્ર્ય જે છે એ ઉન્નત હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદજી જે છે એ આપણા ચારિત્ર્ય ઉપર જે છે એ ખૂબ જ પ્રભાવ આપતા હતા અને કહેતા હતા કે મનુષ્યનું નિર્માણ જે છે એ ચરિત્ર નિર્માણથી જ થતું હોય છે. તો આપણી પાસે ચારિત્ર્ય સારું હોવું જોઈએ, સારા એવા ગુણો હોવું જોઈએ અને આપણે આપણા ધર્મથી ભ્રષ્ટ ન હોવા જોઈએ. આપણું ધર્મ છે, આપણું જે કર્તવ્ય છે, આપણું જે કર્મ જે છે એનાથી આપણે ભ્રષ્ટ ન થવા જોઈએ. યોગ ભ્રષ્ટો અભિજાયતે, ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો આપણું જે વિદ્યા ક્ષેત્રે જો આપણે વિદ્યાર્થી હોય તો આપણું કર્મ પઠનનું છે, અધ્યયનનું છે, તો આપણે એ આપણું ધર્મ છે તો એ ધર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. એમ જ અન્ય ક્ષેત્રમાં આપણું જે તે કર્તવ્ય હોય એ કર્તવ્યચ્યુત ન થવું જોઈએ. તો પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિજી કહે છે કે જે મનુષ્યની પાસે ન તો વિદ્યા છે, ન તો તપ અથવા પરિશ્રમ છે, ન તો એ દાન કરવામાં સમર્થ છે, અથવા તો એ ન તો જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ છે, અથવા તો એમની પાસે ઉત્કૃષ્ટ ચારિત્ર્ય નથી, સદગુણો નથી અને છેલ્લે ધર્મ નથી. આમાંથી એક વસ્તુ તો અવશ્ય સ્વીકારી લેવી જોઈએ. જો બધું હોય
તો એ વ્યક્તિની વાત જ શું છે? એ તો રત્ન છે, બહુ રત્ના વસુંધરા, તો એ તો રત્ન છે, એની કોઈ ચર્ચા જ ન હોય, ત્યાં તો ફૂલ સ્ટોપ જ હોય. પરંતુ જો આપણી પાસે બધું જ નથી, આ વિદ્યા નથી, તપ નથી, દાન નથી, તો એક તો આમાંથી એવી આપણે જીવનમાં કેળવીએ કે આપણને વિદ્યાના માધ્યમથી લોકો જાણે, દાનના માધ્યમથી જાણે, અથવા તો જ્ઞાનના માધ્યમથી જાણે, અથવા તો આપણા ચારિત્ર્ય ઉપરથી, આપણા સદચારિત્ર્ય, સદગુણો ઉપરથી, સદધર્મ ઉપરથી આપણને જાણે. દ્વિતીય પંક્તિમાં કહે છે કે જો ઉપરોક્ત પંક્તિમાં જે કહ્યું એમાંથી એક પણ વસ્તુ જે મનુષ્યમાં નથી, એ શું છે? એ આ મર્ત્ય લોકમાં, આ પૃથ્વી લોકમાં ભુવિભારભૂતા એટલે કે પૃથ્વીના ભારરૂપ છે. એ મનુષ્ય નથી, પરંતુ એ મૃગ છે, એ પશુ છે. પશુ જે છે એને ન તો સ્કૂલે જવાનું હોય, કે ન તો કોલેજે જવાનું હોય, ન દાન કરવાનું હોય, ન જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, કારણ કે તિર્યક યોનિ છે. ન એને શીલ હોય, ન ગુણ હોય, ન ધર્મ હોય, માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુન જ હોય છે. તો એવા પશુઓ જે છે, કારણ કે પ્રકૃતિએ એની એ રીતે રચના કરી છે, પ્રભુએ 84 લાખ યોનિમાંથી એમને તિર્યક યોનિમાં જન્મ આપ્યો છે. પરંતુ આપણે તો મનુષ્ય છીએ, અને મનુષ્ય તો વિદ્યા પ્રાપ્ત કરવા માટે સમર્થ છે, તપ કરવા સમર્થ છે, જ્ઞાન પ્રાપ્તિ માટે સમર્થ છે, ચારિત્ર્ય માટે સમર્થ છે. તો મનુષ્ય આમાંથી એક પણ વસ્તુ જ્યારે પ્રાપ્ત કરી શકતો નથી, ત્યારે એ મનુષ્ય નથી, પરંતુ પશુ છે, એવું ભગવાન ભર્તૃહરિ જે છે એ કહે છે. અમુક સુભાષિતોમાં તો એવું પણ કહ્યું છે કે જે કુપુત્ર છે, કુસંતાન જે છે, એ તો માતાના પુરુષ સમાન છે, કે માતા એ પુત્ર અથવા સંતતિ નથી જણી, પરંતુ એને પુરુષ જણ્યું છે, મળ જણ્યું છે. એટલે જ આપણે ઘણીવાર ગુજરાતીમાં પણ કહેતા હોય છે કે સંતાન નથી પણ પાણો છે, પથ્થર જણ્યો છે. તો અહીં પણ ભર્તૃહરિ એટલી દુર્ગમ ઉપમા તો ન આપીને મનુષ્યને પશુની સાથે તુલના કરે છે. તો આપણે પણ વિદ્યા પ્રાપ્તિ માટે, તપ માટે, દાન માટે, જ્ઞાન માટે, શીલ માટે, ધર્મ માટે જે છે એ તત્પર બનીએ, અને દરેક ઉપરોક્ત વસ્તુમાં સમર્થ ન બની શકતા હોય, સક્ષમ ન બની શકતા હોઈએ, તો આપણે એક અથવા બેમાં સમર્થ બનીએ, અને એમાં આપણા કુલ, સમાજ, રાષ્ટ્રનું નામ જે છે એ ઉન્નત કરીએ, એવું ક્યાંક ને ક્યાંક નૈતિક ઉપદેશ જે છે, મૂલ્ય શિક્ષણ જે છે, એ ભર્તૃહરિજી આપણને સૌને આપે છે. વ્યાકરણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો એષામ વિદ્યા ન તપઃ ન દાનમ જ્ઞાનમ ન શીલમ ગુણઃ ન ધર્મઃ તે મર્ત્યલોકે ભુવિભારભૂતાઃ મનુષ્યરૂપેણ મૃગાઃ ચરંતી. અન્વય એષામ એટલે જનાનામ, યત શબ્દ સર્વનામ શબ્દ છે, પુલ્લિંગની ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. યહ યૌ એ, યમ યૌ યાન, એન યાભ્યામ એહિ, યસ્મૈ યાભ્યામ એભ્યઃ, યસ્માત યાભ્યામ એભ્યઃ, યસ્ય યયોઃ એષામ. તો એ જ એષામ છે, જે સર્વનામ છે એટલે જનાનામ. ન વિદ્યા, ન તપઃ, ન દાનમ, જ્ઞાનમ, ન શીલમ, ગુણો, ન ધર્મઃ, મર્ત્યલોકે તે ભુવિભારભૂતા મનુષ્યરૂપેણ મૃગાઃ ચરંતી. ચર ધાતુ જે છે, ચર સંચરણ એ ધાતુ છે. લટ લકાર પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ છે, કારણ કે મૃગાઃ પદ જે છે એ પ્રયુક્ત કર્યું છે. એટલે ઘણા વ્યાખ્યાકારો જે છે એ મૃગાઃ શબ્દનો જે અર્થ છે એ હરણાઓ કરતા હોય છે, પરંતુ મૃગ શબ્દ જે છે એ હરણ માટે તો છે જ, સાથે સાથે મૃગ શબ્દ પશુઓ માટે પણ છે. એટલા માટે આપણે એ તરફ ધ્યાન રાખવું જોઈએ કે મૃગ એટલે માત્ર સંસ્કૃત ભાષામાં હરણાઓ નથી થતા, પણ મૃગ શબ્દ પશુઓ માટે પણ બોધ છે. એટલે મૃગ શબ્દની અર્થ છાયા જે છે એ
પશુ શબ્દ તરફ પણ આપણને ઇંગિત કરે છે. પદાર્થનું અધ્યયન કરીએ તો એશામ જનાનામ ન નૈવ વિદ્યા અધ્યયનમ ન નૈવ તપઃ પરિશ્રમઃ ન નૈવ દાનમ સત્કૃત્યમ ન જ્ઞાનમ બ્રહ્મ સાક્ષાત્કારમ ન નૈવ શીલમ ચારિત્ર્યમ ન ગુણઃ સદ્ગુણઃ ન નૈવ ધર્મઃ ધર્મકાર્યમ નૈવ તે જનાઃ એતે મર્ત્યલોકે પૃથ્વીલોકે ભુવિ ભારભૂતા ભૂભારરૂપાઃ મનુષ્યરૂપેણ માનવરૂપેણ મૃગાઃ પશવઃ ચરંતિ ભ્રમંતી. તો જેવી રીતે નાટકમાં અન્ય રૂપ ધારણ કરીને અભિનેતા જે છે એ અન્ય પાત્રનો અભિનય ભજવતો હોય છે, એવી જ રીતે જો આપણે પણ આપણી પાસે વિદ્યા, પરિશ્રમ, સત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર, ચારિત્ર્ય અથવા તો સદ્ગુણો નથી તો આપણે ખાલી બે પગા પશુઓ જ છીએ. હા, આપણે સામાજિક પશુઓ તો છીએ પરંતુ ચોપગા પશુ નથી. પરંતુ જો આપણામાંથી આ એક પણ વસ્તુ આપણા જીવનમાં ઉતારી નથી અથવા એના માટે આપણે તત્પર અથવા સક્ષમ બન્યા નથી તો આપણે પણ બે પગા પશુઓ જ છીએ એવું ભર્તૃહરિ કહે છે. અને ચોપગા પશુ હોય કે બે પગા પશુ હોય, જો આ વસ્તુઓ નથી તો એમાં અને આપણામાં એટલે કે પશુઓ અને મનુષ્યોમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. તો આજે જ આપણે પ્રસ્તુત શ્લોકથી પ્રેરિત થઈને આપણે આપણા જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે, ચારિત્ર્યની ઉન્નતિ માટે, સદ્ગુણોના વિકાસ માટે, આપણા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ઉન્નતિ માટે આપણે સતત યત્નશીલ રહીએ, પ્રયત્નશીલ થઈએ એવો જ બોધ જે છે, એવું જ શિક્ષણ જે છે એ ભર્તૃહરિજી આપણને શ્લોકના માધ્યમથી આપે છે. તો આ વિડીયો આપને પસંદ આવે, આ સુભાષિત ભર્તૃહરિજીનો સુભાષિત આપને પસંદ આવે તો આપ સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આપના કોઈ પ્રતિભાવો હોય અથવા તો કોઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. અસ્તુ ધન્યવાદઃ પુનઃ મિલામઃ.